કચ્છના સિરાચા ખાતે અદાણી કંપની દ્વારા એક કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ કથાનું જે આયોજન છે, શા માટે છે, શું ઉદ્દેશ્ય છે, શું ખેડૂતોનો વિરોધ છે, તેને શાંત કરવા માટેનો આ એક પીઆરનો પ્લાન છે કે પછી આ ખરેખર કથામાં ધાર્મિક તત્વોથી બીજું આગળ કંઈ નથી? આવી અનેક ચર્ચાઓ આપણે કરવી છે. આપણી સાથે કચ્છથી પત્રકાર જયેશભાઈ શાહ જોડાયા છે અને જેમની સાથે વાત કરીએ કે ખરેખર અદાણીએ આ કથા કરી અને શું કર્યું છે કચ્છમાં. નમસ્કાર જયેશભાઈ. નમસ્કાર. સૌથી પહેલા તો કથા માટેની એક ઇન્ટરેસ્ટિંગ વાત જે મને થોડા દિવસ પહેલા ખબર પડી હતી એ તમને જાણ કરું. થોડા દિવસ પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છમાં આવ્યા હતા લોકાર્પણના કાર્યક્રમો માટે, અને બીજા દિવસે અખબારોમાં એક બે ફોટા પબ્લિશ થયા હતા, છપાણા હતા, જેમાં એક ફોટો એવો પણ હતો કે અદાણી મુન્દ્રાના જે ગ્રુપના ડાયરેક્ટર છે રક્ષિતભાઈ શાહ, એ ગિફ્ટ આપે છે ભૂપેન્દ્રભાઈ પટેલને. એટલે મને પ્રશ્ન એમ થયો કે કાર્યક્રમ કચ્છમાં હતો, ભૂપેન્દ્રભાઈ આવ્યા પણ ભુજમાં છે, તો રક્ષિતભાઈ શાહ ક્યાંથી આવ્યા અને એ કેમ આવ્યા? મુન્દ્રા તો એ ગયા નથી. પછીથી તપાસ કરતા ખબર પડી કે સિરાચામાં આપણે જ્યાં કથાની વાત કરવા જઈ રહ્યા છીએ એનું આમંત્રણ આપવા માટે મુખ્યપ્રધાનને રક્ષિતભાઈ શાહ ભુજના એરપોર્ટ ઉપર મળવા માટે આવ્યા હતા, આમંત્રણ આપવા માટે આવ્યા હતા. હવે મુખ્યપ્રધાનને પ્રોટોકોલ પ્રમાણે જ્યારે પણ આવતા હોય ત્યારે કલેક્ટર, એસપી, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યોને બધા મળતા હોય છે, પરંતુ આવું રેર કેસમાં જોવા મળે છે કે કોઈ ઉદ્યોગપતિ ત્યાં એરપોર્ટ ઉપર ગયા હોય એમને રિસીવ કરવા માટે. એટલે આ કથાની શરૂઆત આવી રીતે થઈ છે. હવે આપ સમજી શકો છો કે કેટલી હાઈ પ્રોફાઇલ કથા હશે. પણ આપણે ઘણી બધી કથાઓ સાંભળીએ છીએ અદાણી વિશે, જેમાં ખેડૂતો મોટા ભાગે કથા ગાતા જોવા મળે છે કે અમને વળતર નથી મળતું, હાઈ ટેન્શન લાઈનમાં અમે આવું થઈ ગયું. ખેડૂતો કથા કરતા જોવા મળે છે. હા, એટલે ખેડૂત સહિત ભુજમાં જીકે જનરલ હોસ્પિટલ જે છે અદાણી દ્વારા સંચાલિત એ છે. આ ઉપરાંત ઘણી બધી વાતો છે. એટલે મને તો કોઈકે એમ કહ્યું કે કથા કરે છે એ લોકો, એમને કથા કરવાની જરૂર જ નથી. કથા તો આપણા જેવા લોકોને કરવાની જરૂર છે. તકલીફ આપણને છે. એટલે સિરાચામાં બહુ મોટા પાયે કથાનું આયોજન થયું છે. ઘણા જાણીતા ગણમાન્ય લોકો ત્યાં જઈ રહ્યા છે. પ્રસાદના નામે ભોજન લઈ રહ્યા છે. લાખો લોકો અત્યાર સુધી ભોજન સહકથાનો આસ્વાદ માણી ચૂક્યા છે. તો તમને શું લાગે છે આ કથાનું મૂળ કારણ શું હોઈ શકે? કથાનું મૂળ કારણ તો હવે આપણે પહેલી દ્રષ્ટિએ મને તો એવું લાગે છે કે શ્રદ્ધા હોય એટલે કદાચ કથા કરી હશે. પણ જે રીતે કથાનું રિપોર્ટિંગ થઈ રહ્યું છે અખબારોમાં, જે લોકોને આવતા જતા હું જોઈ રહ્યો છું, એને જોતા એવું લાગે છે કે આ કોઈ લાઇઝનિંગનો પ્રોગ્રામ હોય ને એવું લાગે છે. કારણ કે અધિકારીઓ, પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય, ભાજપના નેતાઓ બધા જાય છે, મળે છે, હળે છે, મળે છે, એકબીજાને ભેટ સોગાદ, સ્મૃતિ ચિહ્ન આપે છે. એટલે એક જાતનું ગેટ ટુગેધરિંગ જેવું મને તો લાગે છે. અને પેલું આપણે જમવા ગયા હોય તો છેલ્લે પેલું મુખવાસમાં પાન લઈએ એવી રીતે બધા ભેગા થયા છે તો કથાનો પણ આસ્વાદ લઈ લઈએ એવું કદાચ કરતા હશે. પરંતુ જે કચ્છની સ્થિતિ છે અને અદાણીની જે ભૂમિકા છે એમાં મોટા ભાગે જે અત્યાર સુધી અમે કચ્છમાં આવ્યા ત્યારે જોયું કે ખેડૂતો વિરોધ કરે છે. બીજું દેશવ્યાપી જોવા જઈએ તો અદાણીનું ભયંકર રીતે અત્યારે ક્રિટિસિઝમ થઈ રહ્યું છે. એ પછી મધ્યપ્રદેશના સિંગરોલી મામલે હોય કે પછી ગુજરાતના વાંઢિયા, તમારા કચ્છના લોડાઈ, કે પછી સુરેન્દ્રનગરના હળવદ મામલે હોય, આ બધી ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક અદાણીની ટીકાનો સહન કરવાનો સમય છે અને કથા અત્યારે થઈ રહી છે, એટલા માટે શંકાસ્પદ છે. હવે બધા માણસો હોય, સારા ખરાબ જે પણ હોય, આપણે અદાણીની વાત નથી કરતા. બધા લોકોને એમ ઈચ્છા હોય કે થોડું પુણ્ય કમાઈએ, કંઈક સારા કામ કરીએ. મને એવું લાગતું હોય કે મેં ઘણું બધું, મને તો ખબર જ હોય ને મેં શું કર્યું છે, એટલે પછી હું શું કર્યું, બેલેન્સ કરવા માટે કંઈક પ્રવૃત્તિ કરું સારી એવી, ધાર્મિક કે કોઈ પણ, કોઈને જમાડવું, વૃદ્ધાશ્રમમાં દાન આપવું, સારી સામાજિક કાર્યો કરું, કથા કરાવું. અને અદાણી સાથે કોઈ લેવા દેવા નથી હોય એટલે કોઈ એને કનેક્ટ ના કરતા એને. એટલે આવી બધી પ્રવૃત્તિઓ એટલા માટે, હા, એટલે આવી બધી પ્રવૃત્તિઓ થતી હોય. જ્યારે
ન છૂટકે તમે કહ્યું એ પ્રમાણે કચ્છની અંદર વાંઢિયામાં ખેડૂતોનો આટલો મોટો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. શરૂઆતમાં કોઈ રિપોર્ટિંગ કરતું નહોતું, હવે રિપોર્ટિંગ કરતા થયા છે. છેલ્લે હાઈવે જામની જે ઘટના બની હતી એ તો નેશનલ મીડિયામાં પણ ચમકી હતી. એટલે ઘટનાઓ એટલી બધી તુષારભાઈ થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરવું જરૂરી છે, અને બેલેન્સ કરવા માટે ઘણા બધા કામો થતા હોય છે. અને એમાં કઈ ખોટું પણ નથી, કારણ કે અત્યારે તમે સમજો કે પ્રતિષ્ઠિત હા, લોકોને ખોટું પણ ઘણી વખત નથી. આપણે માનતા માટે પણ આપણે કથા કોઈની રાખીએ. શ્રદ્ધા ઉપર આપણે તુષારભાઈ કોઈની શ્રદ્ધા ઉપર શંકા ન કરવી જોઈએ. આપણે એમ જ માનીને ચાલવાનું કે એ લોકો સારા હેતુથી ને શુદ્ધ નીતિ અને બુદ્ધિથી કરી રહ્યા છે એમ માની લેવાનું. પણ તમે કહ્યું એ પ્રમાણે પ્રશ્નો તો છે, અને ભક્તિ ખાલી મંદિરમાં જ જઈએ અને આરતી કરીએ તો જ થાય એવું હોતું નથી. જીવતા જાગતા લોકો છે, એની અંદર પણ ભગવાન છે. તમે એને રંજાડો, તમે એને હેરાન કરો, એમને તકલીફ થાય એવું કરો, અને પછી હું મોટા પાયે ધાર્મિક કાર્ય કરું તો મતલબ હું ના કરી શકું એમ. એટલે પેલું આપણે કહેવત છે એના જેવું કે 100 ઉંદર મારીને હજ ઉપર ના જવાય. હા, અને મજાની વાત તો એ છે કે અત્યારે સિરાચામાં જ્યારથી કથા ચાલુ થઈ છે ત્યારથી અખબારોમાં કચ્છના એટલું સરસ રિપોર્ટિંગ આવે છે ને કે આપણને એમ જ લાગે કે આ કદાચ કચ્છની પહેલી કથા છે. અને બીજા અખબાર તો ઠીક છે, પણ હવે અદાણીના જે ટ્રસ્ટી છે એમના અખબારો તો આવે તો આપણે નવાઈ ન જ લાગવી જોઈએ. પ્રણવભાઈ અદાણી જન્મભૂમિ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે અને જન્મભૂમિ કચ્છ મિત્ર અખબાર ચલાવે છે, તો સ્વાભાવિક છે એમાં તો સારું રિપોર્ટિંગ જ આવવાનું. સાચી વાત છે. તો ટૂંકમાં એના માધ્યમો જે પ્રમાણે કવરેજ આપે છે જયેશભાઈ, બહુ સ્પષ્ટતાથી જવાબ જોઈએ છે કે જે પ્રમાણે કથાનું કવરેજ થાય છે એ પ્રમાણે વિરોધનું કવરેજ થાય છે ખરું કચ્છના માધ્યમોમાં? ના, નથી થતું. એ તો એક ને એક બે જેવી વાત છે. એ તમે પણ અનુભવ્યું હતું જયારે ભુજમાં આવ્યા ત્યારે, અને અહીંના લોકોને પણ ખબર પડે છે. બહુ જ બેલેન્સ કરી અને એ લોકો રિપોર્ટિંગ કરતા હોય છે. અદાણીની વાત જ્યારે પણ આવે, અદાણી ગ્રુપની જ્યારે પણ વાત આવે ત્યારે એટલું જોઈએ એવું રિપોર્ટિંગ થતું નથી એમ. જી. અને બસ તો કથારું આ સરસ મજાનું સ્થિતિમાં રિપોર્ટિંગ થાય છે. નહીં તો આ સ્થિતિમાં તમે કચ્છની સ્થિતિ કેવી રીતે જોવો છો? માનો કે જર્નલિઝમની અંદર પણ તમે સમજો છો શું થઈ રહ્યું છે. કંપની વિશે પણ તમે, આપણે કોઈ કંપની એકનું નામ નથી લેતા, કંપનીઓ ઘણી બધી છે કચ્છમાં, જી. અને ઘણા બધા લોકો ધાર્મિક પણ છે, એટલે આપણે એ પણ નથી કહેતા કે કોઈ ચોક્કસ કથાની વાત આપણે કરી છે. પણ આ જી. બધા પરિપ્રેક્ષ્યને લઈ અને કચ્છની સ્થિતિની વાત કરીએ તો કચ્છની સ્થિતિમાં તમને શું લાગે છે? જનતાનું કલ્યાણ થાય છે, કંપનીઓથી લોકોના ઘરમાં પૈસા ભરાય છે, ઉદ્યોગોથી લોકોને ફાયદો થાય છે, કે બીજું કંઈ? ઉદ્યોગોથી લોકોને ફાયદો મને તો દેખી રીતે થતો એવું લાગતું નથી. અને રહી રિપોર્ટિંગની વાત, તો રિપોર્ટિંગ પણ લોકોને, મતલબ એમના વાચકોને, હું લોકો કરતા વાચક શબ્દ વાપરીશ, તો વાચકોને જે પ્રમાણે ના સમાચાર, જે માહિતી મળવી જોઈએ એ મળતી નથી. એક તરફી માહિતી મળે છે, બરાબર. અને આ વાત નાનાથી માંડી નાના મોટા સૌને ખબર છે. ઘણા લોકો તો અમુક ઘટનાઓ જોવે એટલે તરત જ કે આ કાલે આમાં તો નહીં આવે હવે કે, એટલે આપણે પૂછીએ કેમ એવું? ના ના, એમાં એવું થોડી આવે કે, મતલબ એ લોકોએ સ્વીકારી લીધું છે કે આ ન્યૂઝ આમાં નહીં આવે એમ. એટલે પરિસ્થિતિ આવી છે અત્યારે. લોકોએ અખબારોની અને મેં ગણતરી તમને કરી લીધી કહ્યું, જી, લોકોએ ટૂંકમાં અખબારોની ગણતરી કરી લીધી છે કે કોણ શું કરશે. બિલકુલ બિલકુલ, તમામને ખબર છે. અહીંયા 3-4 અખબારો છે જે મતલબ આપણે એને કહી શકાય, એક જિલ્લા કક્ષાનું અખબાર છે, 3 રાજ્ય સ્તરના, એક નેશનલ સ્તરનું ને બધા છે. પણ કચ્છ સિવાયની જે એડિશનો હોય છે ને, અને કચ્છમાં જે એડિશન છે એમાં બહુ ફરક હોય છે, આસમાન જમીનનો ફરક હોય છે. અહીંયા જે સમાચાર લેવામાં નથી આવતા એ જ સમાચાર જ્યારે રાષ્ટ્રીય સ્તરે અથવા રાજકીય સ્તરે ચમકે છે ત્યારે એ અન્ય એડિશનમાંથી ફ્રન્ટ પેજ ઉપર છપાઈને આવતા મેં તો અખબારોમાં કામ કરેલું છે, મેં જોયેલું છે. એટલે આવું ચાલતું હોય છે.